ટિપ્પણી પર રાજકીય ઘમાસાણ, ઓવૈસીએ મહાગઠબંધન અને તેજસ્વી યાદવને લીધા નિશાને। બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકીય વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે। ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ અને તેમના મહાગઠબંધન પર અત્યંત તીખો હુમલો કર્યો છે। કિશનગંજમાં એક ચૂંટણી સભાને સંબોધતા ઓવૈસીએ આરોપ લગાવ્યો કે મહાગઠબંધન અને તેજસ્વી માટે નમાઝ પઢનાર દરેક મુસલમાન ઉગ્રવાદી છે। આ વિવાદની શરૂઆત તેજસ્વી યાદવના એક કથિત સાક્ષાત્કારથી થઈ, જેમાં તેમણે પૂછવામાં આવ્યું હતું કે તેમણે એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કેમ ન કર્યું। જવાબમાં તેજસ્વી કથિત રીતે ઓવૈસીને ઉગ્રવાદી ગણાવ્યા હતા। આ ટિપ્પણી પર ઓવૈસીએ આકરો પ્રતિભાવ આપતા કહ્યું કે મારા ચહેરા પર દાઢી અને માથા પર ટોપી હોવાથી હું ઉગ્રવાદી બની જાઉં છું। તમારા મનમાં આટલી બધી નફરત છે? તેમણે તેજસ્વીને પડકાર ફેંકતા કહ્યું કે બાબુ, પહેલા અંગ્રેજીમાં એક્સ્ટ્રીમિસ્ટ લખીને બતાવો। ઓવૈસીએ વધુમાં કહ્યું કે તેજસ્વી યાદવની આ ટિપ્પણી માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર સીમાંચલ ક્ષેત્રની જનતા અને તેમની ઓળખનું અપમાન છે। ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણી માટે એઆઈએમઆઈએમ અને ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની વાટાઘાટો નિષ્ફળ રહી હતી। ત્યારથી બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે। ઓવૈસીના આ આક્રમક વલણને કારણે ખાસ કરી મુસ્લિમ બહુમતી ધરાવતા સીમાંચલ વિસ્તારમાં રાજકીય સમીકરણો વધુ જટિલ બન્યા છે। मीडिया से कहता है कि ओवैसी और उसकी पार्टी चरमपंथी है। मेरे अजीज दोस्तों और बुजुर्गों, तेजस्वी की नजर में, राजद और गठबंधन की नजर में जो नमाजी है वो चरमपंथी है, जो कुरान को पढ़ता है वो चरमपंथी है, जो रोजे रखता है वो चरमपंथी है, जो अपने बच्चों को मदरसे में पढ़ाता है वो चरमपंथी है, जिसके चेहरे पर दाढ़ी है वो चरमपंथी है, जिसके सर के ऊपर नमाज की टोपी है वो चरमपंथी है, जिस हमारी माँ और बहनों के सर पर दुपट्टा या हिजाब या बुर्का है, राजद और गठबंधन की नजर में चरमपंथी है।